હમણાં ભારતીય જનતા પાર્ટીની આ પોસ્ટ બહુ વાયરલ થઈ છે. એમાં એ લોકો કહે છે કે હવે પાટા ઉપર કચરો નહીં જોવા મળે, સોલાર પેનલ જે અમે ફિટ કરશી. આ છે ને હકીકતમાં જે એક મૂર્ખામી છે, પણ આવા લોકોને કહે કોણ? કારણ કે પાટા ઉપર સોલાર પેનલ ફિટ કરવાથી છે અમુક ગેરફાયદા છે એ મોટા પ્રમાણમાં થાય છે. પહેલો ગેરફાયદો એ છે કે પાટા ઉપર તમે જે સોલાર પેનલ ફિટ કરશો એના લીધે જે પાટાનું જે મેન્ટેનન્સ છે એમાં છે એ અવરોધ ઊભો થશે. પાટાનું જે તમે સમયસર છે એ મેન્ટેનન્સ નહીં કરી શકો, એના લીધે છે જો અકસ્માત થયો તો જવાબદારી કોની ને? આનો જવાબ જરૂર આપજો. કારણ કે પાટાનું મેન્ટેનન્સ છે એ એક અગત્યનો ભાગ છે. એના વગર ટ્રેન છે એ સારી રીતે ચાલી ન શકે. જો પાટા ઉપર જે આવી સોલાર પેનલ ફિટ થઈ તો પાટાનું મેન્ટેનન્સ કેવી રીતે થાય, એમાં જે વિલંબ થાય, એમાં જે ભૂલ થાય, એની જવાબદારી કોની ને? આનો જવાબ છે ખાસ ભારતીય જનતા પાર્ટી આપે. બીજી વસ્તુ કે જ્યારે છે આ સોલાર પેનલ ઉપરથી જે ટ્રેન પ્રસાર થાય ત્યારે છે ને પાટામાં વાઇબ્રેશન થતું હોય. જે વાઇબ્રેશનના કારણે છે આ સોલાર પેનલ છે એની લાઈફ છે હાવ ટૂંકી થઈ જશે. એના લીધે છે સોલાર પેનલોને છે એ વખતો વખત છે એ બદલવી જોશે. એનો ખર્ચો કેવડો આવશે એનો આ સરકારને કોઈ અંદાજો નથી. અને સૌથી મોટી ત્રીજી વસ્તુ કે સોલાર પેનલ છે એનો એંગલ છે એ રાખવો પડે. આપણે બધાએ જોયું છે કે સોલાર પેનલ હોય ને એના અમુક એંગલે ફિટ કરી હોય જેથી સૂર્યપ્રકાશ છે એ મોટી માત્રામાં મળી શકે. આવું છે એ પાટાના કિસ્સામાં પોસિબલ જ નથી થવાનું. કારણ કે પાટા છે એ સીધા હોય છે અને અમુક જગ્યાએ છે એ પાટાનો વળાંક પણ આપેલો હોય, પણ એ જો વિપરીત દિશામાં વળાંક હશે તો ત્યાં છે બિલકુલ છે એ સૂર્યપ્રકાશ મળશે નહીં. તો આ કિસ્સામાં છે સોલાર પેનલ છે એ કેવી રીતે આઉટપુટ આપશે એ જરાક છે એ સરકાર જાહેર કરે તો જનતાને ખબર પડે કે જનતાને મૂર્ખ બનાવવા છે આવી રીતના ફોટા મૂકો છો કે બીજું કાંઈ, કે પછી આવો કાંઈ વિચાર કર્યો છે કે સોલાર પેનલ લગાવશી જેના લીધે છે ગાઈડનો જનતાની માથે જે ખતરો આવશે કે પાટાનું છે એ સારી રીતે મેન્ટેનન્સ નહીં થાય અને ટ્રેનો છે એ અકસ્માતનો ભોગ બનશે. આ વિશે વિચાર્યું કે નહીં એ જનતાને જરાક જરૂર કહેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.